તાલુકાના સરામાં બાયપાસ રોડ આંબરડી રોડની બાજુમાં 6-7 મહિના પહેલા ભૂગોળ ગટર મગાડવામાં આવી છે, જેમાં રોડની સાઈડમાં જ ખુલ્લી ભૂગોળ ગટર ગાળીને કામગીરી જોડી દેવામાં આવી હતી। ત્યારે સરાથી મોરબી જવાનો મુખ્ય રોડ છે અને રોજ આ રોડ ઉપરથી આંબરડી, રામપર, ગરશનગઢ, નાળધી જેવા ગામો સરા ગામે ખરીદી માટે અને દવાખાને, સારવાર માટે, બાળકો અભ્યાસ માટે, કોઈને મૂળી કે સુરેન્દ્રનગર જવા માટે આ રોડ ઉપરથી પસાર થઈને જવાનું થાય છે। ત્યારે 2 કિલોમીટર સુધી ખુલ્લી ભૂગોળ ગટર અને રોડ ઉપર માટીના ગંજ ખડકાયા છે। ત્યારે સિંગલ પટ્ટીનો રોડ અને અડધા રોડ ઉપર માટી તો વાહન ચાલકોને અડચણરૂપ બની ગયું છે અને ધૂળની ડમરીના કારણે કોઈ અકસ્માતનો ભય સતાવ્યા કરે ત્યારે આ રોડ ઉપર ધૂળના ગંજ ખડકાયા છે। તો સરા ગ્રામ પંચાયત દ્વારા કેમ ધ્યાનમાં લેવામાં નથી આવતું, ત્યારે મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબને વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર સોલંકી રાજુભાઈ મૂળી।